હું હાલ ચાલે મિત્રો તો અત્યારે અમે આવી જઈએ ફરથી આપણા ખેતરની અંદર તમે બધાને ખબર એટલે પ્રોગ્રામ ચાલુ કરી દીધા તો આજે અહીંયા આપણે રાજસ્થાની દાલ બાટીનો પ્રોગ્રામ તો રજવાડી ખીચડીનો વિડીયો અપલોડ કરી દીધેલો તમે ના જોયો હોય ને તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જોઈ લેજો આજના વ્લોગની અંદર તમને જલસા ભરી જવાના રજવાડી ખીચડીના વ્લોગના જીમ તો ભૂલો ના આયરે જો આ બધા માણસો એટલે જો એવું બધું થતું રહે જિંદગીમાં બહુ ટેન્શન નહીં કરવાનું મિત્રો આયરો વિડીયો આખો જોજો બહુ મજા આવશે અને તમને મોજ પડી જશે હા મોજ પડી આવું તો ગોધી બાપુએ કીધું આવું તો જોઈ લેજો લે છેલ્લા સુધી તો ભાઈ દાળ ધોવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય સ્પેશિયલ આપણે શેપ દાળ ધોવું જો ભાઈ દાળ ધોવાઈ રહી છે દાળ ધોવાઈ રહે પછી એને યાર એક સાઈડ કુકરમાં બાફા મૂકી દઈશું એટલે આપણે કોમ આગળ વધે અંધારું બોલે એટલે થોડું ઓછું દેખાશે જો આ બધા ધંધા લાગી ગયા હે અરે મોહિત ગોરભાઈ આવી રહ્યા છો आदमी देखा नहीं कि भिखारी की तरह भीख मांगना शुरू આ વખત નહીં યાર આ ભાઈ જો આયો નહીં રહી ગયો મસ્ત દાળ બાટીનો પ્રોગ્રામ નસીબ જોવું લે અને આ ભાઈ તો તમે ઓળખતા છો તો પાછળની સાઈડ દાળ મુકાઈ રહી અને આપણે યાર માણસો સમારે આ બધા અને એના પછી આપણે અંદર જોઈએ તો જો આ લોટ બાંધવાનું કોમ ચાલુ કરી દીધો કારણ કે આપણે યાર બાટી બનાવવાની છે ને એના કારણે ના બે બાજુમાં બે રહ્યો ખાલી બીજું કોઈ કોમ નહીં કરતો તો આ માણસ યાર લાવી દીધો સ્પેશિયલ દેખરેખ કરવા જુઓ આ દાળ જોઈ લેશી એના પછી આપણે એનું કહેવાય મિક્સ એક રસ કરી નાખીશું બ્લેન્ડરથી બ્લેન્ડિંગનો કોમ ચાલી રહ્યો આ જો અમારી હરિદાદા કરે હરિદાદા અને આ તો જો હા ભાઈ વિડીયોમાં આપવા માટે સ્પેશિયલ લોટ તૈયાર લોટ પકડી લીધો કારણ કે વિડીયોમાં મારે લોટ બધતા આપવું એટલે જો ખાલી આવા તો બધી પોલિસી ચાલી રહી છે હા ભાઈ શેક્ષી બાટી થોડી વ્યવસ્થાને હલેલ હતી યાર એના કારણે આપણે બાટી શેકવાની રાખી આ વણવાનું ચાલુ આ ભાખરી આ બધા આપણા માણસો આ મ્યુઝિક સિસ્ટમ વાગે જાય હા છે હા મજૂરીઓ તો ભાઈ આપણા શેફે યાર શેકવાનું ચાલુ કરી દીધું બાટીની જગ્યાએ ભાખરી નક્કી કરી નાખી કે ભાખરી બનાવીને શેકી કાઢીશું કારણ કે અત્યારે ચોમાસું અને એવું વાતાવરણ એટલે આ પ્રમાણે એનું સેટિંગ કરેલું હોય જો શેપ પાછા બદલાઈ ગયા કે હવે આપણે વણવાનું ચાલુ કરીએ આપણે શેપનું બધું આવડે યાર મલ્ટીનેશનલ શેપ અને આ તો કોઈક વિચારમાં પડી જઈએ જો હું વિચારે છે ખબર ડિપ્રેશન તો ભાઈ આપણે થોડું ઘણું ઓલરેડી લેટ થઈ ગયું હતું એના કારણે બાટી આપણે ચૂલા ઉપર બનાવવાની રાખીએ તો એ બતાવીશું તો અત્યારે તો પહેલાં આપણે મરચાં વઘારી દઈએ કારણ કે આપણે દાલ બાટીમાં યાર મરચું જુઓ તો કુકરની અંદર તેલ લઈ લીધું એની અંદર વઘાર કરીને આપણે સ્પેશિયલ મરચાં બનાવીએ જુઓ અને ભાઈ વિડીયોની અંદર છેલ્લા સુધી બની રહેજો કારણ કે યાર હજી ચૂલાવાળું જોવાનું બાકી તો મજા પડી જશે હવે આપણો મરચો તો બની ગયો હવે આપણો પેલો કહેવાય જે બાટી શેકરી એટલે કે ભાખરી જે શેકરી ને એ જોવા જઈએ ખાલી જુઓ આ સ્પેશિયલ ચૂલાવાળો માણસ છે જો આ બે તો ખાલી કોમનો કશું નહીં
પેલા શેક આમાં તમારા લોકોને અરે જો ભાઈ તમને ભાખરીએ દેખાય પણ બાટી બધું હેવી જુગાડું કોમાં એટલે યાર ટેન્શન નહીં તમારે કરવાનું. એવું લાગતું છે કે આ બધી આટલા કલાકમાં આટલી ભાખરીઓ છે કે ભોગદાર ટ્રાય કરજો તમે જાતે ભલે આ ચૂલા પર પાછું અમો ખબર જો આ બધા માણસો ને એ બધા હાઈ પ્રોફાઇલ વાળા માણસો એટલે ચૂલા ઉપર કદી બેહેલા નહીં એટલે એવું કર્યું પહેલી વખત આખી ભાખરી બાટી બની હો. આ બીજી એક અને આ નેચર બધું જોવો ને તો ખજાનો અંદર અલગ જ છે જો એ પલટી એ તૂટી એ આવી જાય. તો ભાઈ હવે આપણે બધા બાટી તો જોઈ આયા ભાખરી બનાવે હવે એવાનો છેલ્લો રિવ્યૂ લેવાય જઈશું પણ એના પહેલાં તો આપણે દાળ બનાવવાનું શરૂ કરીએ તો પહેલો તો વઘાર કરી નાખવાનો પછી અંદર ટોમેટો અને ડુંગળી ને બધું નાખીને પછી આપણે દાળ બનાવી દઈશું. તો જુઓ કઈ રીતે દાળ બનાવે અને જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મજા પડી જશે વિડીયો છેલ્લા સુધી જોજો. I am waiting for a bus at the end of the night under street lamp, red face flame by the light. I'm going away. I'm gone away. I'm gone away. And the sun gonna shine on a brand new day. Must be somewhere welcome me into the fold. Blooming flowers as much as I can hold. I'm gone away. I'm gone away. તો ભાઈ હવે આપણે એની અંદર જે આપણે કુકરમાં હેરી દાદાએ પેલી એવું કહેવાય બ્લેન્ડરથી કરી હતી ને દાળ વઘારી હતી ને મિક્સ કરી હતી ને કમ્પ્લીટ એવું આપણે આની અંદર નાખી દઈએ એટલે આપણી દાળ થઈ જાય તૈયાર. Gone away. And the sun gonna shine on a brand new day for me. A brand new day for love. Brand new day for me. Brand new day for love. Yeah, I'm motivated. હવે આ દાળ તૈયાર થઈ જાય એટલે આપણે હું મસાલા અંદર એડ કરી દીધા થોડા ઘણા જરૂરી અને હવે ચાખી લઈએ ટેસ્ટ કરી લઈએ. I'm gone away. તો ભાઈ ફાઇનલી દાળ બની જઈએ અને હવે આપણે જઈએ બાટી જોવા કે આ બાટી બની રહી કે નહીં. પહેલાં ચૂલા ઉપર મજૂરી કરે દે અને બાટી જોઈ લઈએ બની જાય એના પછી અમે બધા ખાઈ લઈશું. તો ભાઈ રિવ્યુ આપજો કેવું રહ્યું ચૂલા ઉપર રોધવાનું. સારું રહ્યું પણ વખમાં હોવું अपने घर जाना है બધું બાકી છે હજી થોડું શીખાઈ જાય 2-3 વખત પ્રેક્ટિસ થાય ને એટલે. અબે સાલે જો ભાઈ તો આ બધું બની ગયું જો હવે ખાવા આવી આવીશું. દાલ બાટી બની જઈએ. બાટી થોડી યુનિક બનાવી પણ બાકી દાલ બાટી બની જઈએ. હારે જો આ બધા બે ગયા હવે અમે બધા બેસીએ શાંતિ ખાવાનું પૂરું કરી નાખીએ. મળે બીજા બ્લોગની અંદર.